તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે હશો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. અને વાગવામાં થયા છે 10 અમે 10ની વાર છે. તો અત્યારે ઉઠી ગયો, નાઈ ધોઈ લીધું છે ને પ્રિયાને હવે જવાનું, બસ ટાઈમ જેવો ફિક્સ ટાઈમ થઈ ગયો છે ટૂંકમાં. તો અત્યારે મૂકવા જવાની છે. તો પેલા નાસ્તો કરી લઈએ. તો અહીંયા રહી પ્રિયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચાલો હું જવાની હું વાર છે, જાવું જ છે. જો હમણાં નાસ્તો કરે તો નાસ્તો કરીને નીકળવું. હું આમ કઈ ચા મારી ભત્રીજી. તો અત્યારમાં એ બજારમાં છોકરીઓ સ્કૂલે જાય કે શું કરે? આજ તો એક્ઝામ હાલતી એક્ઝામ હે, બાકી ભણવાનું તો હવે પૂરું થઈ ગયું. તો અત્યારે એના હરિયો કરવા જાય બજારમાં પ્રિયા. તો ચાલો નાસ્તો કરી લઈએ, બીજી લપ મૂકીએ સાઈડમાં. નાસ્તામાં શું છે? ચા, રોટલી, ગાંઠિયા, શાક, જે ખાવું એ બધું બની ગયું. ટિફિને બની ગયું. ઓહ, ચા, રોટલી, ગાંઠિયા, શાક, જે ખાવું હોય. અને આપણું કુલર બહુ કામ આવી ગયું હતું આજ તો. પ્રિયાને ઠંડી લાગવા માંડી હતી તો બંધ કરી દેવું પડ્યું થોડીક વાર. મને વધારે ને કુદરતી અવાજ ગમે. નેચરલ અવાજ ગમે. તો અહીં જોઈએ કઈ પંખો સ્ટોકમાં પડ્યો, હવે કુલર તો કે નેચરલ અવાજ તો પંખા બંધ કરી દેવાના હોય. હાલો ફટાફટ આ વારવાનું પછી રાખ ને, નાસ્તો કરી લઈએ પછી નીકળી જઈએ. મારે આજ જવાનું છે હવે બપોર પછી, કારણ કે આપણે 6 વાગે પાછું ઓફિસમાં કામ કરવાનું છે આજ તો. એટલે 6 વાગે 4-5 વાગે 3-3:30 વાગે જાય હું, એટલે આપણું કામ થઈ જાય. અને આજ પ્રિયાને લેવા જવાનું નથી, અત્યારે ખાલી મૂકવા જવાની જ છે. તો એને હમણાં એ સારું હોતારે તેડવાનું મૂકવાનું કે નહીં. હા તો હું અહીંયા હોય નહીં રહ્યો એટલે કહું, નો આવતા તો ક્યાં વાત જ આવે. તમારે રિક્ષા ભાડું બચે, બાકી તમારે તો ઈની જ થાય. પૈસા દેવા મને કે તેડવા આવે. અહીં પેટ્રોલ ના જાય એ શું થાય? એ ઓછા જાય. બિલાડીને કાયમ મારી ગાડી હેઠે હોવાનું ટેવ છે. જો અત્યારે આજ તો હું ઉઠાડી નહીં, પણ હવે ઉઠીને ભાગે તોની વાત છે. જોઈ સુધી હાલો હવે આપણે નીકળીએ પ્રિયાને મૂકીને ઘરે તો આવી ગયો. તો ઘરે આવીને જમી લીધું ને જમીને હવે અત્યારે કામ ઉપર પાછા નીકળી ગયા છે. આજ થોડીક લાંબી ટ્રીપ છે, સાસણ ને દીવની. જોઈએ હવે ક્યારેક પહોંચીએ. અત્યારે ખડિયાની ઉપર તો પહોંચી ગયા છીએ, બગડું પહોંચવા છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો ને કામ ઉપર જઈએ. હવે 2 વ્હીલ લઈને નથી જવાનું, અને 2 જણા ગયા બહાર. ખોખેડાનું કામ આજ છે નહીં. તો ચાલો હવે જોઈએ હવે કેટલીક વાર લાગે દીવ પહોંચતા. અત્યારે અમે લોકો તો પહોંચી ગયા છીએ સાસણથી ઉપર આવી ગયા. તાલાળા બસ જો અહીંયાથી હવે કેટલું થાય મને ખબર નથી બાકી, પણ હવે આ તાલાળાનો રસ્તો છે. તો ચાલો જર્ની કન્ટિન્યુ કરીએ. હજી પહોંચવામાં તો વાર લાગશે, કારણ કે આજ ભાઈ નિરાયતા ગાડી આગળ બહુ ધીમી ગાડી હાલે. ધીમી એટલે 80-90 જ હાલે, બાકી રેગ્યુલરથી હાલતી હોય ને 120-130 ચાલી જતી હોય. હવે નોર્મલ મૂડમાં આવે એટલે ધીરે ધીરે જઈએ છીએ. ચાલો મળીએ થોડીક વાર રહીને. અહીંયા રસ્તામાં અમે ઊભા રહી ગયા છીએ, કારણ કે ઓલા ભાઈને લેવાની હતી કેરી. તો જો અહીંયા ગાડી છે અને એક ભાઈ ગયા છે કેરી લેવા માટે અંદર. અને આ આપણે દીવની પહેલી ટ્રીપ છે. ગયો તો હું પહેલાં એકવાર, પણ ત્યારે નાના હતા ને ત્યારે પ્રવાસમાં ગયો તો. એ પછીનો આપણે દીવ ગયો નથી. જોકે આ પહેલી વાર કદાચ જવાનું થાય તો ક્યાં જવાનું થાય એ મને ખ્યાલ નથી. મને તો ખાલી ફોન આવ્યો હતો કે હાલ ભાઈ કામ છે તો આવી જાવ.
તો હું મથુરામ વહી ગયો ને ત્યાંથી આ 4 વ્હીલમાં બેસી ગયો. મેં પૂછ્યું એ કે તું ભાઈ બેસી જાની કે કામનું શું કરવું. તો આપણે બેસી ગયા અને બસ સાસણ વટી ગયા અને તાલાળા અહીંથી હવે 3-4 કિલોમીટર જેવું છે પ્રોપર. તો ચાલો હવે નીકળે શું આ ભાઈ કેરી લઈ લે પછી જઈએ હવે. અને કેરીના અત્યારના ભાવ કહું ને તો 5 કિલોનું બોક્સ છે 1000 રૂપિયાનું છે, એટલે 200 રૂપિયાની કિલો. એટલે પાકેલી લ્યો કે કાચી એવો અત્યારે ભાવ આપ્યો. તો ચાલો હવે નીકળીએ. તો આવી ગયું છે હવે તાલાળા. અત્યારે જો આ રીતના રસ્તો છે, સિમેન્ટ રોડ બનેલો છે મસ્ત. અત્યારે જમવા આવી ગયા છીએ. વાગવામાં ત્યાં કંઈક 3 તો એટલે કંઈક શાકની આઈટમો છે આ છે અને આટલું આ સલાડ. તો જો આ પાપડ આવી ગયા. હવે ફટાફટ હવે જમી લઈએ પહેલાં. હવે જમીને થઈ ગયા છે ફૂલ હાવ. હવે આ કંઈક હોટલ હતી જલારામ. જો હોટલ જલારામ કાઠિયાવાડી. જમી લીધું તો ગાડી અહીંયા પડી તો ગાડી લઈને નીકળી જાય. બોનેટ ખુલ્લું રહેશે કારણ કે ઠંડી થઈ જાય ને એટલે, બાકી ગરમ થઈ જાય. તો જો આ એટલું થોડુંક બોનેટ ખુલ્લું રાખ્યું છે. તો ચાલો હવે નીકળી જાય. દીવ અહીંથી થાય 55 કિલોમીટર છે. તો હવે નીકળી ગયા ફાઇનલી. રોડ ઉપર ચડી ગયા ને આરસીસી રોડ જ અહીંયા આ બાજુની સાઈડ છે. તો આ છે મિત્રો અંબુજા સિમેન્ટની ફેક્ટરી. જોકે રોડ ઉપરથી દેખાય છે, બાકી અંદર તો બહુ દૂર છે. 2 થી 3 કિલોમીટર લગભગ અંદર થતી હશે. દીવ હવે 12 કિલોમીટર ખાલી રહ્યું છે. અને આવો કંઈક રસ્તો છે. મેં પહેલી વાર રસ્તો જોયો છે. બાકી તમે કોઈ જોયો હોય તો કહેજો. ફાઇનલી હવે આ દીવની એન્ટ્રી છે. આવો કંઈક ગેટ છે જ. જૂનવાણી છે, નવો નથી કંઈ. દમણ એન્ડ દીવ વેલકમ યુ. અને અહીંયાથી કંઈક આવું. તો અહીંયા દીવમાં એન્ટર થતાની સાથે જ ચેકિંગ વાળા આવી ગયા છે, પોલીસ ને એવું બધું. અમારી આગળ કેટલી ગાડીને રોકી જોઈ. અહીંયા આગળ ચેકિંગ થાય છે ને ભાઈ હવે ડેકી ખોલી. આ રીતના કંઈક ચેકિંગ થાય. અને પાછળ પણ ગાડીઓ જ છે. તો બસ આ આપણો પહેલો અનુભવ છે. આપણે ક્યારેય આવ્યા નથી એટલે આપણને કઈ વસ્તુની ખબર નથી પડતી. અંદર આવ્યા બસ હજી આ ગેટ વહીટા 200 મીટર નહીં 100 મીટર ખાલી અંદર ગયા ને તો ચેકિંગ ચાલુ. અને ભાઈ જે છે એ ગયા છે એન્ટ્રી કરાવવા. તો એન્ટ્રી કરવીને આવે એટલે આપણે અંદર પાછા કન્ટિન્યુ થાય. ખાલી આપણા જુનાગઢમાં છે એવું નથી. અહીંયા રસ્તા એવા જ છે અમુક જગ્યાએ. ભલે દીવ હોય. જો અત્યારે અમે રોંગ સાઈડમાં જ છીએ અને એક્ઝેક્ટ આની પાછળ છે ને દરિયો આવી જાય એવું આ ભાઈ કે આપણો અનુભવ નથી. આપણે પહેલી વાર આવ્યા એટલે ભાઈ અહીંથી દેખાય છે. તો કે ઓલી આ ખાડી દેખાણી હતી એમાં થોડુંક મજા આવી હતી. દરિયો હજી નથી જોયો અહીંનો. તો એ હતો દરિયો. અત્યારે જો અહીંયા નેટ મારેલી છે ત્યાંથી દેખાય છે થોડું થોડું.
જોઈએ રિટર્ન આમ બીજે ક્યાંયથી લોકેશન એવું દેખાય કે દરિયો દેખાય એમ તો બાકી અહીંયાથી નથી દેખાતું. તો આ કંઈક રિસોર્ટમાં કામ હાલે તો જે કામ છે અમે પતાવી આવીએ ને પછી આપણે લોગમાં કન્ટિન્યુ કરીશું. અહીંયા પૂરું થઈ ગયું અમારે ખાલી મળવાનું હતું તો મળી લીધું ને બહારથી કંઈક આવી હોટલ ખાલી જો આ અંદરનો વ્યૂ એટલી મસ્ત હોટલ હતી ખાલી રૂમમાં કેમ તો આમ જમાવટ આવી ગઈ પણ એનું ભાડું બહુ હેવી છે અને પ્લસમાં અહીંની આ બ્રાન્ચ કેટલી જગ્યાએ છે અયોધ્યા વારાણસી દીવમાં તો હોટલનું નામ ખાલી પ્રવેટ બીચ. નાગવા બીચ વાળો રોડ છે તો આ છે નાગવા બીચ વાળો રોડ. આ રોડ એક નંબર છે પાછો સિટીમાં તો એવડો રોડ મસ્તીનો. તો ચાલો હવે બીચ ઉપર કદાચ જઈએ તો જોઈએ આપણે નથી જોઈએ આ ભાઈ લઈ દઈ ત્યાં જઈએ છીએ. નાગવા બીચ પર મીટિંગ હતી એ પણ પૂરી થઈ ગઈ ને અહીંયાથી જો નાગવા બીચ એવો તેવો દેખાય. તો ચાલો હવે નીકળીએ આપણે ઘરે નીકળશું આપણે ઘર બાજુ. તો એટલો કંઈક ટ્રાફિક હે આજ બહુ. રાફ્ટિંગ થાય અને પેરાગ્લાઇડિંગ ને બધું અવેલેબલ છે. તો હવે એક્સિટ થાય એ પહેલા ચેકિંગ કરવી લઈએ. તો નીકળી ગયા ગાડી તો ચેકિંગ ન કરી આજ વખતે. ગઈ વખતે જ્યારે અંદર એન્ટર થયા હતા ને ત્યારે જ ગાડી ચેકિંગ કરી હતી. તો આ ભાઈનું કંઈક હાલે છે એવું. તો નીકળી ગયા એમને. તો હવે મળીએ હવે આપણે ઘરે જઈને અથવા ક્યાંય વીકમાં અપડેટ હોય તો ત્યારે. અને આ કંઈક નવો ગેટ બને છે લગભગ દીવનો. મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયો છું અને વાગવામાં થયા છે 9:30. તો આ તો કંઈક આજનો નાનો એવો વ્લોગ. જો વ્લોગમાં મજા આવી તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય સબસ્ક્રાઈબ કરજો. એટલું બધું મેં થોડુંક રેખડાય જો કે હું પહેલી વાર ગયો અને કામ માટે ગયા હતા એટલે કંઈ સ્પેશિયલ રખડવા હાટું તો નહોતા ગયા એ માટે. બાકી જ્યારે સ્પેશિયલ આપણે રખડવા જાઉં ને ત્યારે લગભગ જગ્યા તો આપણે કવર કરશું જ એમાં. તો ચાલો હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી હવે બાય બાય.